નમસ્તે, સ્વાગત છે મારી ચેનલમાં। કેટલું પણ કીચડ કેમ ન હોય, હાથ ખાલી સહી પણ ઉપર રાખજો। કોણ કહે છે કે ચાળણીમાં પાણી રોકાઈ નથી શકતું? બરફ બનતા સુધી ધીરજ રાખજો। સવાલ નંબર 1, ભારતીય સેનાને કાચ કેમ ખવડાવવામાં આવે છે? એનો જવાબ છે ભારતીય સેનાના વિશેષ બળ પેરા કમાન્ડોને ગ્લાસ ઈટર પણ કહેવામાં આવે છે। એમના પ્રશિક્ષણના અંતમાં અને એક મરૂન બેરુટ રૂપમાં સામેલ થતા પહેલાં આ સૈનિકોને કાચ ખાવા માટે તૈયાર કરવામાં આવે છે। આ કાચ ખાવાની પરંપરા એક રસ્મ છે જે એમની નિડરતાની પરીક્ષા લે છે। સવાલ નંબર 2, કઈ માછલીના પેટમાં આંખ હોય છે? એનો જવાબ છે રૂસમાં માછીમારોને એક અજીબોગરીબ માછલી મળી હતી જેની આંખો બટનની જેમ બહાર નીકળેલી હતી, જેની બોડી સિલ્વર અને કાળા રંગની છે। એના મોંની અંદર રાક્ષસ જેવા દાંતોની સિરીઝ અને પેટમાં આંખો જેવી નિશાન બનેલું છે। જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। સવાલ નંબર 3, માછલી કરંટ કઈ રીતે છોડે છે? એનો જવાબ છે માછલીઓ દ્વારા ઉત્પાદિત કરંટ કે વીજળીનો ઝટકો એના શરીરની અંદર રહેલા સેલ્સ ઇલેક્ટ્રોલાઇટમાં હોય છે। જ્યારે કોઈ ઇલેક્ટ્રોલાઇટને ઉત્તેજિત કરવામાં આવે છે તો તે સેલની બહાર સપાટી પર રહેલો આયસ ઝડપથી ચાલવા લાગે છે, જેનાથી વીજળીનું ઉત્પાદન થાય છે। સવાલ નંબર 4, કોલગેટનો આવિષ્કાર ક્યારે થયો હતો? એનો જવાબ છે 1824માં સાબુનો ઉપયોગ કરીને એક ટૂથપેસ્ટને બનાવવામાં આવી હતી અને 1873માં કોલગેટને બેકિંગ સોડા, ગ્લિસરીન અને ફ્લેવરને મિક્સ કરીને ટૂથપેસ્ટ તૈયાર કરવામાં આવી હતી। સવાલ નંબર 5, પુરુષો કયા ભાગને વધારે પસંદ કરે છે? એનો જવાબ છે કમર અને તળાને। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।